ઇબોલા કેસને લઈ ઘણી બધી ચિંતા લોકોમાં છે, તેવામાં લક્ષણ પણ તમે જોઈ લો. અચાનક તાવ વાવો અને શરીરમાં ભારે કળતર થવી એક આ લક્ષણ એનું હોય છે. સાથે સાથે ખૂબ જ માથાનો દુખાવો તમને થતો હોય અને ગળાના ભાગે પણ સતત દુખાવો થતો રહે તો એ ઇબોલા કેસની શક્યતા હોય છે. શરીર પર ચકામા અને અતિશય નબળાઈ અનુભવવી એ પણ ઇબોલા વાયરસનું એક લક્ષણ છે તેવી વિગતો ડોક્ટરો આપે છે. ઉલટી, ઝાડા અને આંતરિક રક્તસ્રાવની પણ ગંભીર સમસ્યા થતી હોય છે. આ તમામ એ લક્ષણો છે. જો આ લક્ષણો તમને છે તો તમે તુરંત જ એની તપાસ કરાવડાવો. જો કે ગુજરાતમાં અત્યારે ત્યાં કોઈ ઇબોલા કેસ નથી. જે એ કેસ હતો નેગેટિવ છે. હવે એના બચવાનો ઉપાય: બીમાર વ્યક્તિના શારીરિક પ્રવાહીથી દૂર રહેવું જોઈએ. સાથે સાથે વારંવાર તમે સાબુ અને પાણીથી હાથ ધો એ હિતાવહ છે તમારા. અને રોજિંદા જીવનમાં પણ આ પ્રેક્ટિસ ખૂબ જરૂરી છે. જંગલી પ્રાણીઓનું માંસ ખાવાનું સખત ટાળવું જોઈએ. આ પણ ખૂબ જ મહત્વની અપીલ છે અને એનો ઉપાય અત્યારે આ છે કે આવા સમયગાળામાં એ ટાળવું. તાવ અને લક્ષણ દેખાય, જે લક્ષણ બતાવવામાં આવ્યા, તો તુરંત જ તપાસ કરાવવી એ એક બચવાનો ઉપાય છે.